નમસ્કાર મિત્રો, હું છું રાજપૂત અર્જુનસિંહ. મિત્રો, ડિવોશનલ ચેનલ મારફત આજે 21મી ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના સમયની અંદર એક એવી અદ્ભુત વાત લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, આજે માણસને સુખી કરવા માટેનું જો કોઈ સૌથી મોટું અદ્ભુત સાધન જો કોઈ હોય તો એ છે સારા અને શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન. પરંતુ આજે જે પણ કોઈને પ્રશ્ન કરીએ છીએ તો પુસ્તક વાંચવાનો સમય નથી એવી ફરિયાદો જોવા મળે છે. તો આ ફરિયાદોમાંથી મુક્તિ અપાવવા માટે મેં કેટલો પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્ન જે 10 કલાકની મહેનત છે એ તમને માત્ર 5 મિનિટમાં આપવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો, આ ડિવોશનલ ચેનલ મારફત હું એવા મારા વાચક પ્રેમી મિત્રોને જે પુસ્તકોના પોતાના વ્યસ્ત ધંધાની અંદર સમય નીકાળી શકતા નથી પરંતુ પુસ્તકોના વાંચનના શોખીન છે, આવા લોકોને આવા અદ્ભુત વિચારો પોતાના સુધી પહોંચાડવાનો એક સંકલ્પ લઈને તો એ પુસ્તકનું નામ છે મિત્રો મનના મોતી. મિત્રો, મનના મોતી આ પુસ્તક જે છે એ મનની અગાધ શક્તિઓ, મનનું પ્રોગ્રામિંગ કેવી રીતે થાય છે, મનની ક્રાંતિ કેવી રીતે થાય છે, આ બધું જ મન સમગ્ર સમસ્યાનું સોલ્યુશન કેવી રીતે બને છે એ તમામ સોલ્યુશન રૂપી પુસ્તક મનના મોતી લઈને હું તમારી સામે ઉપસ્થિત છું. મિત્રો, આપણે વધારે નહીં પરંતુ માત્ર 10 મિનિટ જો તમે આ પુસ્તકનો સાર સમજી લેશો તો તમારે એ પુસ્તક આખું વાંચવાની જરૂર પડશે નહીં અને તેમાંથી જે સારરૂપ ગર્ભિત તત્વો જે છે એને તમે ગ્રહણ કરી શકશો. તો થઈ જાઓ તૈયાર કે હું તમને વાત કરી રહ્યો છું મનના મોતી. મિત્રો, સૌથી પ્રથમ મારી વાતને રજૂઆત કરું એ પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું. મિત્રો, તમે ક્યારે જેલમાં ગયા છો? તમારા મનને આંચકો લાગશે એમ કે મેં એવું તો શું કર્યું એમ કે જેથી કરીને મારે જેલમાં જવું પડે. ઊભા રહો. એટલું નહીં પરંતુ હજી તો વીજળીનો કડાકો તમારી છાતીમાં થશે, હજુ તો વધુ આંચકો લાગવાનો બાકી છે. ત્યારે આપણને એમ થાય કે એવી તો કઈ વસ્તુ છે? ત્યારે મિત્રો સહજ પ્રશ્ન મનનું મોતી આપણને સમજાવે એમ કે આ દુનિયાની અંદર રહેવા વાળો પ્રત્યેક વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન એ જેલમાં જ વિતાવે છે. હવે મિત્રો, તમે મારી વાત ઉપરથી સમજી ગયા હશો એમ કે ખરેખર હું કઈ જેલની વાત કરી રહ્યો છું. હું સાબરમતી જેલ, યરવાડા જેલ, તિવારી જેલ, આર્થર રોડ જેલ આ વિશે વાત કરતો નથી. હું જે જેલની વાત કરું છું એ જેલ છે અદ્રશ્ય છે, કે જેની અંદર તમે કોઈ પુરાવા નથી મળતા, એ જેલની અંદર કોઈ તમને સાક્ષી નથી મળતા, એ જેલની અંદરથી ક્યારેય છૂટી નથી શકાતું. એવી એક અદ્રશ્ય જેલ છે કે જેની અંદર આપણે સ્વેચ્છાએ જવાનું પસંદ કર્યું છે અને જિંદગીના અંત સુધી આપણે એ જેલની બહાર નીકળતા નથી. ત્યારે મિત્રો તમને પ્રશ્ન એવો થાય કે ખરેખર હું કઈ જેલમાં જીવું છું? તો મિત્રો, એ જેલનું નામ છે માન્યતા રૂપી જેલ. એ જેલની અંદર તમે જજ પણ પોતે છો, વકીલ પણ પોતે છો, ગુનેગાર પણ પોતે છો અને એના સાચા ન્યાયાધીશ પણ તમે પોતે છો. આ દુનિયામાં દરેક માણસના મગજની અંદર એક માન્યતા ઘૂસી ગયેલી છે એમ કે આ કામ મારાથી ન થાય, આ વ્યક્તિઓ મારી કદર કરતા નથી, અથવા અમુક વસ્તુ, અમુક વ્યક્તિ, અમુક પરિસ્થિતિ આમ જ હોય. આવી માન્યતા રૂપી જેલમાં આપણે આખી જિંદગી પુરાઈ જઈએ છીએ એમ અને પરિણામ એ આવે છે એમ કે ભગવાને અદ્ભુત શક્તિઓનો ભંડાર રૂપી આપણને જે મન આપ્યું છે એ મનનો ઉપયોગ કર્યા વગર
આપણે આ ધરતી ઉપરથી વિદાય લઈને ચાલ્યા જઈએ છીએ, પરંતુ આ જેલમાંથી છૂટી શકતા નથી. મિત્રો, તમને એક સરસ અને સુંદર મજાની વાત કરું એમ કે તમે મોહનદાસ કરમચંદ ગાંધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આ બંને વ્યક્તિઓ વચ્ચેનો એક જ વ્યક્તિના બે સ્વભાવો વિશેનો તફાવત કદાચ તમે નહીં જાણ્યો હોય. મિત્રો, જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી હોય છે ત્યારે તેમના જીવનની અંદર કેટલીક માન્યતાઓ રૂપી ઝલો હોય છે. જેમ કે હું ઠોઠ નિશાળ્યો છું, હું શરમાળ છું, હું જુગારી છું, હું દારૂ પીઉં છું. આવી કેટલી માન્યતાઓએ મોહનદાસ કરમચંદ ગાંધીને માન્યતા રૂપી જેલમાં ધકેલી દીધા હતા. પરંતુ આ મોહનદાસ કરમચંદનો હૃદયનો સાતમો પડદો જાગી ઉઠ્યો એમ, અને એમણે પોતાના બુદ્ધિથી એમણે સત્યના પ્રયોગો રૂપી નામના હથોડાથી આ માન્યતા રૂપી દિવાલ તોડી નાખી અને આજે આખા વિશ્વની સામે પોતે રાષ્ટ્રપિતા મહાત્મા નામથી સંબોધાતા રહેલા છે. તો મિત્રો, આ છે માન્યતાઓ રૂપી જેલમાંથી મુક્ત થવાની વાત. મિત્રો, જ્યારે હું કેટલીક વખત મારા ક્લાસની અંદર વિદ્યાર્થીઓને પ્રશ્ન કરું છું એમ કે જ્યારે તમે રસ્તા ઉપરથી નીકળો છો એમ અને એ જ સમયે તમને રસ્તાની વચ્ચોવચ્ચ આડી બિલાડી ઉતરે છે એમ, તો તમને કેવો અનુભવ થાય છે? તો એમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ એવા જવાબો આપ્યા કે સાહેબ, અમને અપશુકન થાય. કેટલાક એવું કહે છે કે સાહેબ, અપશુકન ના પણ થાય. તો મિત્રો, હવે ખરેખર આપણે આ બંને ટીમમાંથી, બંને વિદ્યાર્થીઓમાંથી કોને સાચો માનવો? પણ ખરેખર મારા મત પ્રમાણે નહીં, પણ મનના મોતી પ્રમાણે, પુસ્તકના મત પ્રમાણે કહીએ તો આ બંને વિદ્યાર્થીઓ સાચા છે. કારણ કે તેમણે પોતે બાંધેલી માન્યતાઓ પ્રમાણે એમને પોતાને જીવનમાં એવા અનુભવો થયા છે અને એ અનુભવો પ્રમાણે એમની સતત દિવાલો બનતી રહેલી છે. આપણે પણ જીવનની કેટલીક એવી માન્યતાઓ રૂપી દિવાલો આપણે બનાવી છે કે હું આ કામ ન કરી શકું એમ, લોકો મારા તરફ ધ્યાન આપતા નથી એમ, હું વધુ પૈસા ન કમાવી શકું એમ, બીજા લોકો પોલીસની પરીક્ષામાં પાસ થઈ શકે પરંતુ મારાથી થઈ શકાય નહીં, બીજા લોકો શરીરથી મજબૂત છે, હું મજબૂત ન બની શકું. આવી કેટલી માન્યતાઓ રૂપી જેલની અંદર આપણે આખી પૂરી જિંદગી પસાર થઈ જાય છે અને આપણે ક્યારેય પણ આ જેલમાંથી નીકળવાનો પ્રયત્ન કરતા નથી. ત્યારે મિત્રો, એ જેલની અંદરથી મુક્ત થવા માટે આપણે એક નાનકડું હોમવર્ક કરવું પડશે એમ. અને એ હોમવર્ક એટલે કેવું એમ કે સૌથી પ્રથમ તો આપણા જોડે જે નોટબુક છે એ નોટબુકની અંદર આપણે આપણી માન્યતાઓ લખી નાખીએ. સૌથી પહેલાં હકારાત્મક માન્યતાઓ લખીએ, ત્યાર પછી નકારાત્મક માન્યતાઓ લખીએ કે ભાઈ મારા જીવનની અંદર એવી કઈ માન્યતાઓ છે કે જેના કારણે મને મારું જીવન જેલોની અદ્રશ્ય વચ્ચે ઊભું રહેલું છે. ત્યાર પછી તમે એવું એનાલિસિસ કરો એમ કે જે લોકોના મગજમાં આવી માન્યતા નથી એ લોકો કેવા છે અને જે લોકોના મનમાં આવી માન્યતાઓ છે તે લોકો કેવા છે એમ. મારી આ માન્યતાઓને હું દૂર કરું તો મારા ઉપર શું અસર પડે એમ. આ બધું જ એનાલિસિસ તમારે સવારના 5 થી 6 વાગ્યાના સમયમાં પ્રામાણિકતાથી, નિષ્પક્ષ, નિષ્ક્રિય રીતે નહીં પરંતુ નિષ્પક્ષતાથી, તટસ્થતાથી, પ્રામાણિકતાથી તમે એ લિસ્ટ તારવશો એમ, ત્યારે તમને ખબર પડશે કે ખરેખર કેટલીક તો એવી માન્યતાઓ છે કે જેણે મારા જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી છે. તો આ માન્યતાઓનું એનાલિસિસ કરીને આપણે તેમાંથી સરસ રીતે મુક્ત થઈ શકીએ છીએ. ઘણી વખત આપણને એવું પણ લાગે એમ કે આ માન્યતાઓ જો હું અસ્વીકાર કરીશ તો માણસને ડર પણ લાગે એમ, પણ આ ડર તમને વધુમાં વધુ કેટલો પજવે છે અથવા તો આ ચિંતા તમને કેટલી પજવે છે? તો મિત્રો, એવું સુંદર અને સરસ મજાનું કોઈ પણ પ્રકારની માન્યતા અથવા તો કોઈ પણ પ્રકારની ચિંતાનું વિશ્લેષણ કેવી રીતે કરવું એની શોર્ટ 3 ટ્રિક્સ હું આવનારા પુસ્તકમાં લઈને આવવાનો છું.
તો ત્યાં સુધી આપણે માન્યતાઓ રૂપી લિસ્ટ બનાવી રાખીએ અને આવનારા નવા વિડીયોની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આપણે સૌથી પહેલા ચિંતાનું વિશ્લેષણ કેવી રીતે કરવું અને તેમાંથી કોઈ પણ વ્યક્તિ કેવી રીતે બહાર નીકળી શકે એની અદ્ભુત ટેકનિક સાથે આપણે આવનારા સમયમાં મળશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.